આપનું નામ અને ડેઝિગ્નેશન? પુરુષોત્તમ પીપરિયા. શું કહેશો? ખાસ તો ફેસબુક પોસ્ટ આપની વાયરલ થઈ રહી છે, સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર આપે જે પોસ્ટ કરી છે, પોસ્ટ શું છે અને આપનો વિરોધ શા માટે કઈ રીતે? સાહેબ, ચિંતાનો વિષય છે કે જ્યાં આપણે આપણા બાળકોને મોકલી છીએ એ સંસ્થા એ ગુરુકુળ વ્યભિચારના કેન્દ્રો બની રહી છે. મારી દૃષ્ટિએ આવી ધાર્મિક સંસ્થાઓએ આવા લંપટ વ્યભિચારી સાધુઓને, સ્વામીઓને હાંકી કાઢવા જોઈએ અને એમને છાવરવા ન જોઈએ. આજે ઘણા સમય થયા તેઓ જાણતા હોવા છતાં આ અંગે કોઈ પગલાં લીધા નથી અને જ્યારે ફરિયાદ કરેલ છે ત્યારે તેઓને તંત્ર તરફથી પણ સેફ પેસેજ આપવામાં આવેલ છે. જો તાત્કાલિક ઉચિત પગલાં લેવામાં આવ્યા હોત તો મારી દૃષ્ટિએ આ બનાવ આવા લોકો ધરપકડ થઈ શકી હોત અને અત્યારે જેલના સળિયા પાછળ હોત. ધરપકડ નહીં થઈ તો આગામી સમયમાં ધરપકડ નથી થઈ એટલા માટે જ અત્યારે સ્વામિનારાયણ પંથના જ ધર્માનુરાગી ભાઈઓ અત્યારે રોડ ઉપર છે અને મારી દૃષ્ટિએ અમે એમને સમર્થન આપીશું.